વેલકમ બેક। હાલ સમગ્ર ગુજરાતમાં વૈશાખમાં અષાઢ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે વાતાવરણમાં પલટો આવ્યો છે। ક્યાંક કરા સાથે પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। આ તરફ આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદથી આપણા સંવાદદાતા રોનક વર્મા પણ જોડાઈ ગયા છે। રોનક, જણાવશો હાલ આપ અમદાવાદના કયા વિસ્તારમાં છો અને જે સાંજનો ટાઈમ છે એટલે કે ઓફિસ છૂટવાનો ટાઈમ છે અને બીજી બાજુ વરસાદની પણ આગાહી છે, કેવા દ્રશ્યો છે, શું ટ્રાફિક જામ પણ સર્જાયો છે? બિલકુલ થી હાર્દિક, અત્યારે અંદાજિત 6 વાગ્યા પહેલાનો જે સમય છે અને સ્વાભાવિક રીતે જે આપણે કીધું કે ઓફિસ છૂટવાનો સમય છે અને તે પહેલા અમદાવાદ શહેર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એટલે કે વાતાવરણમાં ફેરફાર છે તે જોવા મળી રહ્યો છે અને કાળઝાળ ગરમી વચ્ચે અમદાવાદ વાસીઓ સહિત રાજ્યવાસીઓ છે તે અત્યારે ગરમીમાંથી રાહત ચોક્કસથી અનુભવી રહ્યા છે। તેની સાથે સાથે જ રાજ્યમાં અત્યારે અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે જે વરસાદી માહોલ છે તે સર્જાયો છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ તો થયું જ છે, પરંતુ તેના કારણે ચોક્કસથી જે પ્રકારે ગરમીમાં હેરાન થતા લોકોને ઠંડકનો અહેસાસ થયો છે, રાહતનો શ્વાસ લોકોએ લીધો છે। તે તમામની વચ્ચે આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના એસજી હાઈવે દક્ષિણ પશ્ચિમ ઝોન વિસ્તારથી અંદાજિત પ્રહલાદનગર અને તેની આસપાસનો વિસ્તાર કે જ્યાં આગળનો જે વાહન વ્યવહાર છે તે આપ જોઈ રહ્યા છો। જે પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો છે, સામાન્ય રીતે દરરોજે આ સમયે જે ભીષણ ગરમી છે તેનો સામનો લોકો કરતા હોય છે, પરંતુ આજે સ્થિતિ કંઈક અલગ છે। જે વાતાવરણ પલટાયું છે તેના કારણે જે ધૂળની ડમરીઓ છે તે ઉડી રહી છે। હવામાન વિભાગની આગાહીની વાત કરવામાં આવે તો અંદાજિત 40 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, તે પ્રકારની આગાહી અમદાવાદ જિલ્લા સહિત અનેક જે જિલ્લાઓ છે, અંદાજિત 18 જિલ્લાઓ છે તેના માટે વ્યક્ત કરવામાં આવી હતી, જેમાં ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોનો સમાવેશ હતો, સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓનો સમાવેશ હતો। તે તમામની વચ્ચે અમદાવાદ શહેરમાં પણ જે વરસાદ છે તે સતત આવી રહ્યો છે। આ ઉપરાંત જે વીજળીના કડાકા છે તે પણ જોવા મળી રહ્યા છે। અમદાવાદ શહેરની ખાસ વાત કરવામાં આવે તો ગોતા, વૈષ્ણોદેવી, ઘાટલોડિયા, આ ઉપરાંત પ્રહલાદનગરની વાત કરવામાં આવે, આ સિવાય સેટેલાઇટ, જોધપુર, અનેક વિસ્તારો એવા છે જ્યાં આગળ અત્યારે ભારે પવન છે તે વરસી રહ્યો છે। બીજી તરફ અમદાવાદ પશ્ચિમ અને અમદાવાદ પૂર્વની વાત કરવામાં આવે તો વિસાલાથી આગળ નારોલ, તમામ જગ્યા ઉપર એક પ્રકારના જે વિઝ્યુઅલ છે તે સામે આવી રહ્યા છે। વીજળીના કડાકા પણ અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે। તેની સાથે સાથે ભારે પવન વચ્ચે અત્યારે શહેરભરમાં ધૂળની ડમરી ઉડતી જોવા મળી રહી છે। બિલકુલ રોનક, સમગ્ર માહિતી બદલ આભાર। તો અમદાવાદ પૂર્વ હોય કે અમદાવાદ પશ્ચિમ, અડાલજથી લઈને ગાંધીનગરનો જે આખો રૂટ છે ત્યાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। આંધી અને વંટોળ સાથે ભારે પવન ફૂંકાયો છે અને આ જ સમય છે જ્યાં ઓફિસ છૂટવાનો સમય છે, એટલે એક બાજુ વરસાદની આગાહી તો બીજી તરફ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાવાની પણ ભીતિ છે, આ સર્જાઈ છે। તો હાલ અમદાવાદ, ન માત્ર અમદાવાદ પણ વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ તેની શરૂઆત થઈ ગઈ છે, તેના વિવિધ દ્રશ્યો આપ TV9ની સ્ક્રીન પર જોઈ શકો છો। ખાસ કરીને વલસાડની વાત કરીએ તો ત્યાં કરા સાથે વરસાદ પડ્યો છે, તો ધુમ્મસભર્યું વાતાવરણ પણ સર્જાયું હોય તેવા દ્રશ્યો આપની TV સ્ક્રીન પર જોઈ શકો છો। ન માત્ર અમદાવાદ પરંતુ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે।